મિત્રો આજે વરસાદ આગાહી છે। મિત્રો દરેક લોકો ધ્યાન આપજો। વરસાદ આવવાનો સાથે કડાકા ભડાકા સાથે વીજળી વાતાવરણમાં પલટો છે। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો આજે ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે અને છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં 1 ઇંચ જેટલા વરસાદી ઝાપટા પણ નોંધાયા છે। હવે વાત કરીએ આજના તાજા હવામાન મોડલની, તો બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે અને આ સિસ્ટમને કારણે ભેજનો પ્રવાહ ભારત તરફ આગળ વધવાનો છે। આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા રહે છે। 24 તારીખ હતી સિસ્ટમની અસર ધીમે ધીમે ગુજરાત તરફ વધતી જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાત ઉપરાંત દાહોદ, ગોધરા, ખેડા, મહીસાગર અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે। 25 તારીખે સિસ્ટમ મધ્ય ભારત તરફ આગળ વધતી જોવા મળી શકે છે અને તેની અસરના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા પડી શકે છે। 26 તારીખ આસપાસ સિસ્ટમ ગુજરાત તરફ વધારે નજીક આવતી જોવા મળે તો દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નર્મદા અને તાપી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા રહેશે। આ સાથે ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। 27 તારીખે પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, આણંદ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર ઉપરાંત સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। જોકે કચ્છ, બનાસકાંઠા અને પાટણ જેવા વિસ્તારોમાં આ સિસ્ટમની અસર પ્રમાણમાં ઓછી રહેવાની શક્યતા છે। 28 તારીખે વહેલી સવારે વરસાદી સિસ્ટમની અસર નવા વિસ્તારોમાં જોવા મળી શકે છે અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળવાની શક્યતા છે। ત્યારબાદ 29 અને 30 તારીખ આસપાસ આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડતી અને વિખેરાતી જોવા મળી શકે છે, પરંતુ મિત્રો વાત અહીં પૂરી થતી નથી, કારણ કે મોડલના અનુમાન પ્રમાણે મહિનાના અંતિમ દિવસોમાં ફરી એક વખત બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા દેખાઈ રહી છે। આ સિસ્ટમ કઈ દિશામાં આગળ વધશે તે આગામી મોડલ અપડેટમાં વધુ સ્પષ્ટ થશે। સપ્ટેમ્બર મહિનો શરૂ થતાં ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી ઝાપટાની શક્યતા જોવા મળી શકે છે। તેનું મુખ્ય કારણ ભારત તરફ આવતો ભેજ અને વિવિધ હવામાન સિસ્ટમોની અસર બની શકે છે। નવરાત્રિ અને દિવાળી દરમિયાન વરસાદ કેવો રહેશે તે અંગે અત્યારથી ચોક્કસ આગાહી કરવી યોગ્ય નથી, કારણ કે લાંબા સમયની આગાહીમાં મોડલમાં વારંવાર ફેરફાર થતો હોય છે। હાલના અનુમાનને માત્ર સંકેત તરીકે જોવો અને આગામી દિવસોની નવી અપડેટ પર ધ્યાન આપવું જરૂરી છે। જો નવી સિસ્ટમ બને અને તેની દિશા ગુજરાત તરફ રહે તો વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે, પરંતુ સિસ્ટમની દિશા બદલાય અથવા તે નબળી પડે તો આગાહીમાં પણ મોટો ફેરફાર થઈ શકે છે। હાલ માટે સૌથી મહત્ત્વના દિવસો 24 થી 28 તારીખ સુધીના દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।